જ્યારે વીજળી અને પાણી ભેગા થાય ત્યારે શું થાય? એવું લાગે જાણે કોઈ જાદુઈ કરામત હોય નહીં. એક સામાન્ય વસ્તુ અચાનક કંઈક ખાસ બની જાય. પણ ના, આ કોઈ જાદુ નથી, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આની પાછળનું રસપ્રદ વિજ્ઞાન સમજીએ. જરા જુઓ, એક સાવ સામાન્ય જૂની ચમચી, અને આંખના પલકારામાં તો એ જાણે સોનાની બની જાય છે. એકદમ નવી, ચમકદાર લાગે છે ને, કોઈ જાદુ જેવું, જાણે કોઈ સામાન્ય ધાતુમાંથી સોનું બનાવવાની કરામત હોય. તો સવાલ એ જ છે કે આ બધું થાય છે કેવી રીતે? વીજળીમાં એવી તે કેવી તાકાત છે કે એ એક જૂની ચમચીને આવું સોનેરી નવું જીવન આપી દે? બસ આ જ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છે. તો આપણી આખી વાતચીત કેવી રીતે આગળ વધશે એ જોઈ લઈએ. આપણે પ્રવાહીમાં વીજળીની અસરથી શરૂ કરીશું, એના પરીક્ષણ વિશે જાણીશું, એની પાછળનું રહસ્ય સમજીશું, અને પછી એની વાસ્તવિક દુનિયામાં થતી અસરો અને પર્યાવરણીય પડકારો પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. પેલી ચમચીવાળી જે વાત હતી ને, જેને આપણે જાદુ કહી રહ્યા હતા, એ હકીકતમાં તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું જ પરિણામ છે. તો ચાલો આની પાછળના વિજ્ઞાનને ઊંડાણથી સમજીએ. હવે એક મૂળભૂત સવાલ પર આવીએ. શું પ્રવાહીમાંથી પણ વીજળી પસાર થઈ શકે, જેમ ધાતુના તારમાંથી થાય છે એમ? આ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે તાંબાનો તાર એટલે વીજળી માટે જાણે કે સુપર હાઈવે. બલ્બ તરત જ ચાલુ થઈ જાય. પણ જો એ જ તારને આપણે કોઈ પ્રવાહીમાં ડૂબાડી દઈએ તો શું થશે? શું વીજળીનો પ્રવાહ ચાલુ રહેશે? શું બલ્બ સળગશે? બસ આ જ તો મોટો સવાલ છે. અને અહીંયા જ એક નાની સમસ્યા આવે છે. એવું બની શકે કે પ્રવાહીમાંથી વીજળી તો પસાર થતી હોય, પણ એ પ્રવાહ એટલો બધો નબળો હોય કે બિચારો બલ્બનો ફિલામેન્ટ ગરમ જ ન થઈ શકે. અને જો ફિલામેન્ટ ગરમ ન થાય તો બલ્બ સળગશે કેવી રીતે? મતલબ સમસ્યા એકદમ સાફ છે. કરંટ ખૂબ જ નબળો છે. તો પછી ખબર કેવી રીતે પડે કે પ્રવાહી વીજળીનું વાહક છે કે નહીં? કોઈ રસ્તો તો હશે ને? અને હા, રસ્તો છે. વૈજ્ઞાનિકો પાસે આના માટે બે જોરદાર ઉપાય છે. પહેલો છે LED બલ્બનો ઉપયોગ. એને ચાલુ થવા માટે બહુ જ ઓછો કરંટ જોઈએ. અને બીજો ઉપાય છે ચુંબકીય હોકાયંત્ર. આપણને ખબર જ છે કે જ્યાં વીજળી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર બને જ. એટલે જો તારમાંથી જરાક પણ કરંટ પસાર થશે તો હોકાયંત્રની સોય તરત જ ફરી જશે. કેટલું સ્માર્ટ છે નહીં? ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે પ્રવાહી વાહક હોઈ શકે છે. પણ હવે બીજો સવાલ, એવું શા માટે છે કે કેટલાક પ્રવાહી વીજળીનું વહન કરે છે અને કેટલાક બિલકુલ નથી કરતા? આની પાછળનું કારણ શું છે? જુઓ, એક બાજુ છે નિસ્યંદિત પાણી, એટલે કે એકદમ શુદ્ધ પાણી, જે વીજળીનું અવાહક છે. અને બીજી બાજુ છે આપણા ઘરનું નળનું પાણી, જે નવાઈની વાત છે કે સુવાહક છે. તો આ બંનેમાં ફરક શું છે? જવાબ છે અશુદ્ધિઓ. હા, તમે બરાબર સાંભળ્યું. નળના પાણીમાં જે ક્ષાર અને ખનિજ ઓગળેલા હોય છે ને, બસ એ જ એને વીજળીનું વાહક બનાવે છે. અને આ વાત ફક્ત મીઠા કે ક્ષાર પૂરતી જ નથી. મોટાભાગના પ્રવાહી જે વીજળીનું વહન કરે છે ને, એ એસિડ, બેઝ કે પછી ક્ષારના જ દ્રાવણ હોય છે. કારણ કે જ્યારે આ બધી વસ્તુઓ પાણીમાં ભળે છે ત્યારે એ આયનોમાં છૂટી પડે છે. હવે આ આયનો એટલે બીજું કંઈ નહીં પણ વીજભારવાળા નાના નાના કણ. અને આ જ આયનો વીજળીના પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. આ કોષ્ટક જુઓ, એનાથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. લીંબુનો રસ, વિનેગર, આ બધા સુવાહક છે. જ્યારે નિસ્યંદિત પાણી, મધ કે તેલ જેવા પ્રવાહીમાં પેલા વીજળીના વાહક એટલે કે આયનો હોતા જ નથી, એટલે એ મંદવાહક છે. સિમ્પલ. તો ચાલો હવે આપણે ફરીથી પેલી સોનાની ચમચીવાળા રહસ્ય પર પાછા આવીએ. કારણ કે હવે આપણને એની પાછળનું વિજ્ઞાન સમજવા માટે જે કંઈ પણ જાણવું જરૂરી હતું એ બધું જ ખબર છે. આ જે આખી પ્રક્રિયા છે ને, એનું એક ખાસ વૈજ્ઞાનિક નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ગુજરાતીમાં કહીએ તો ઢોળ ચડાવવાની પ્રક્રિયા. આમાં બીજું કંઈ નથી, બસ વીજળીની મદદથી એક ધાતુ પર બીજી ધાતુનું એકદમ પાતળું પડ ચડાવવામાં આવે છે. ચાલો આને તાંબાના એક ઉદાહરણથી સમજીએ, એટલે બધું જ સ્પષ્ટ થઈ જશે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વીજળી પસાર થાય એટલે એ દ્રાવણ તાંબા અને સલ્ફેટના આયનોમાં છૂટું પડી જાય. હવે
આ જે મુક્ત થયેલું તાંબુ છે એ સીધું બેટરીના નેગેટિવ છેડા સાથે જે પણ વસ્તુ જોડી હોય એના પર જઈને ચોંટી જાય છે. પણ પછી દ્રાવણમાં તો તાંબુ ઓછું થઈ જાય, નહીં? તો એનું શું? એના માટે પોઝિટિવ છેડા પર એક તાંબાની પ્લેટ રાખેલી હોય છે, જેમાંથી એટલું જ તાંબુ ઓગળીને પાછું દ્રાવણમાં ભળી જાય છે. એટલે કે વીજળી અહીં એક ટેક્સી ડ્રાઈવર જેવું કામ કરે છે. એ તાંબાના કણોને એક જગ્યાએથી ઉપાડે છે અને બીજી જગ્યાએ જમા કરી દે છે, અને આ ચક્કર ચાલતું જ રહે છે. અને આ જે વૈજ્ઞાનિક યુક્તિ છે ને, એ ખાલી ચમચી ચમકાવવા પૂરતી જ નથી. એ તો આપણી આસપાસની એટલી બધી વસ્તુઓમાં વપરાય છે કે જેનો આપણે કદાચ વિચાર પણ નહીં કર્યો હોય. સૌથી પહેલાં તો ઘરેણાંમાં સસ્તી ધાતુઓ પર સોના ચાંદીનો પાતળો ઢોળ ચડાવી દેવાનો, એટલી દેખાવમાં પણ સુંદર લાગે અને કિંમતમાં પણ પોષાય. પછી આવે છે ખાદ્ય સુરક્ષા. આપણે જે પેક્ડ ફૂડના ડબ્બા જોઈએ છે ને, એ લોખંડના હોય છે, પણ એની અંદર ટીનનો ઢોળ ચડાવેલો હોય છે. કેમ? કારણ કે ટીન લોખંડ જેટલું જલ્દી ખોરાક સાથે પ્રક્રિયા નથી કરતું. એટલે ખોરાક લોખંડના સીધા સંપર્કમાં નથી આવતો અને લાંબા સમય સુધી સારો રહે છે. અને હા, મોટા મોટા સ્ટ્રક્ચર્સને બચાવવા માટે પણ આ જ ટેકનિક કામ લાગે છે. પુલ હોય કે ગાડીઓ, લોખંડને કાટથી બચાવવા માટે એના પર ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે છે. આને ગેલ્વેનાઇઝેશન પણ કહેવાય છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે અત્યાર સુધી શું શું સમજ્યા. આપણે જોયું કે પ્રવાહી વીજળીનું વહન કેવી રીતે કરે છે, નબળા કરંટને કેવી રીતે માપી શકાય, વીજળીની રાસાયણિક અસરો શું છે અને એનો સૌથી મોટો ઉપયોગ એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કેવી રીતે કામ કરે છે. પણ આટલી બધી ઉપયોગી ટેકનોલોજીનો એક બીજો થોડો ગંભીર પાસું પણ છે, કારણ કે આ શક્તિ સાથે એક મોટી જવાબદારી પણ આવે છે, અને એ છે એની પર્યાવરણીય કિંમત. વાત એમ છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની ફેક્ટરીઓમાં જે કેમિકલવાળા દ્રાવણો વપરાય છે, એનો નિકાલ કરવો એ એક બહુ મોટી સમસ્યા છે. આ દ્રાવણો ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે, એટલે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે એના નિકાલ માટે જે નિયમો બનાવ્યા છે એનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અને અંતે એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરે છે. એ વાત સાચી કે આ પ્રક્રિયા આપણી દુનિયાને વધારે સુરક્ષિત અને સુંદર બનાવે છે, પણ શું આપણે એની પર્યાવરણીય કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ? કોઈપણ ટેકનોલોજીના ફાયદા અને નુકસાન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું, એના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.